નસવાડી જિલ્લા પંચાયત ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ રાજકીય વળાંક સામે આવ્યો છે। નસવાડી જિલ્લા પંચાયત બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર ડિમ્પલબેન શાહે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે। નસવાડી જિલ્લા પંચાયત પર શાહ ડિમ્પલબેને અગાઉ ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો। પરંતુ હવે તેમણે અચાનક ઉમેદવારી પરત ખેંચતા રાજકીય ગણિતમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અંતિમ ઘડીએ તેઓએ પોતાનો નિર્ણય બદલતા પાણીમાં બેસી ગયા હોવાની વાત પણ ચર્ચાઓ ચાલી રહી છે। જોકે ઉમેદવારી પરત ખેંચવાના ચોક્કસ કારણો અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા સામે આવી નથી, જેને લઈને નસવાડી તાલુકામાં ચૂંટણીનો માહોલ વધુ રસપ્રદ બની ગયો છે અને હવે મતદારોની નજર આગામી રાજકીય ચાળીઓ પર ટકેલી છે। આજ રોજ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચાલી રહી છે, તેમાં નસવાડી તાલુકામાં નસવાડી જિલ્લા પંચાયત જે બિન અનામત સામાન્ય શ્રી જે સીટ હતી, જેમાં પાર્ટીમાં વર્ષોથી નિષ્ઠાથી અને સક્રિય રીતે કામ કરતા ડિમ્પલબેન નીતિનભાઈ શાહ કે જેમને અપક્ષ ઉમેદવારી ભરાવી હતી, પણ એમના અને ધારાસભ્યના શ્રીના અને જીબી સોલંકી સાહેબના પ્રયત્નોથી અને એમની પોતાની ઈચ્છા શક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલી છે, એનું માન આપી આજે એમને અપક્ષ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે અને એનો સંપૂર્ણ ટેકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપવાનો છે, જે આજરોજ નક્કી થયેલ છે। નસવાડી જિલ્લા પંચાયતની જે ચૂંટણી અત્યારે ચાલી રહી છે, તો એ ચૂંટણીમાં અમે અપક્ષ ફોર્મ ભર્યું હતું ને હું ભારતીય જનતા પાર્ટીમાં 20-22 વર્ષથી કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યો હતો। એમાં મેં અત્યારે ચૂંટણી માટે ફોર્મ અપક્ષ ભર્યું હતું, પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી અને આપણા ભારતીય જનતા પાર્ટીના જીબી સોલંકી સાહેબશ્રી અને બરોડા ડેરીના ઉપપ્રમુખ, એમની સાથે સંગઠન પ્રમુખ અને થોડી સંકલનમાં થઈને વાતચીત કરીને મને એવું થયું કે ભાઈ પાર્ટીના સાથે રહેવું સારું, એના લીધે મેં એમની કહેવા પર ને એમની વાત માનીને મારું ફોર્મ પાછું ખેંચેલ છે।